નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ગાય નિભાવ સહાય યોજના 2025 અંતર્ગત દર મહિને જે પણ પશુપાલન ગાય રાખે છે પશુપાલકો એમને 900 રૂપિયાની સીધી સહાય ખાતાની અંદર આપવામાં આવશે। તો એના માટેનું ફોર્મ કેવી રીતે ભરવું અને આ સહાય મેળવવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। તો જે પણ પશુપાલકો ગાય રાખતા હોય છે એમને દર મહિને 900 રૂપિયાની સહાય અને 12 મહિને 10,800 રૂપિયાની સીધી સહાય એમના ખાતામાં મળવાપાત્ર થશે। તો એના માટેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ। તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં આવી જવાનું છે અને એના પછી આઈ ખેડૂત તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે આઈ ખેડૂત એવું સર્ચ કરશો એટલે નીચે તમને આઈ ખેડૂત ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે આ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે। આઈ ખેડૂત અંદર ઘણી બધી યોજનાઓનો તમને લાભ મળતો હોય છે। એના પછી જો તમે હજી સુધી રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો રજીસ્ટ્રેશન કરી લેવાનું અને એના પછી તમે લોગિન કરવાનું છે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને જે નોટિફિકેશન ચાલી રહી છે આની અંદર જોઈ શકો છો। અહીંયા તમને આ રજીસ્ટર માટેનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને રજીસ્ટર કરી દેવાનું। તો આપણે અહીંયા સીધા લોગિન પર ક્લિક કરીશું કારણ કે રજીસ્ટ્રેશન કરેલ છે। તો લોગિન કરવા માટે સૌથી પહેલા જે પણ તમે મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હોય એ અથવા તો ઈમેલ આઈડી, એના પછી અહીંયા તમારો પાસવર્ડ નાખવાનો છે। એના પછી અહીંયા જે કેપ્ચા છે 20+2 એટલે કે અહીંયા 22 નાખવાના છે। અને જો તમને પાસવર્ડ ખબર ન હોય તો તમે ઓટીપી થી પણ લોગિન કરી શકો છો। તો આપણે લોગિન કરી દઈએ। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે લોગિન કરી દીધેલ છે। એના પછી લોગઆઉટ નો ઓપ્શન આવે છે। એના પછી નીચે તમને યોજનાઓનો ઓપ્શન જોવા મળશે। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે જેટલી પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓ તમને અહીંયા વિગતવાર જોવા મળશે। અહીંયાથી તમે વિભાગ પણ પસંદ કરી શકો છો। જેમ કે આપણે ગાય માટેનું જે છે એટલે આપણે અહીંયા પશુપાલન વિભાગ પસંદ કરીશું એટલે પશુપાલનની જે પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓ અહીંયા તમે જોઈ શકો છો આવી જશે। એની અંદર અહીંયા જોઈ શકો છો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં આપવા માટેની સહાયની યોજનાનો ઓપ્શન છે। બાજુની અંદર દસ્તાવેજ માટેનો ઓપ્શન છે અને ફોર્મ ભરવાની તારીખ ખાસ મિત્રો નોંધી લેજો। 8/9 થી સ્ટાર્ટ થઈ ગયા છે અને 17/9/2025 ના રોજ પૂરા થઈ જશે। એના પહેલા ફોર્મ ભરી લેવું। દસ્તાવેજ કયા કયા જોઈએ છે, દસ્તાવેજ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમારી પાસે તમારા ખાતાની પાસબુક હોવી જોઈએ, તમારું આધાર કાર્ડ હોવું જોઈએ, 7/12/8 ની નકલ હોવી જોઈએ, પછી સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંપત્તિ પત્રક હોવું જોઈએ। અહીંયા જે ડોક્યુમેન્ટની યાદી આપેલી છે એ મુજબ તમારે જે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત આની અંદર અપલોડ કરવા પડશે। પહેલા જે ફોર્મ ભરાતા એની અંદર આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહોતી પરંતુ અત્યારે કરવા પડશે। એના પછી અહીંયા જે અરજી કરો ઓપ્શન છે અને વધુ જોશો એટલે તમને અહીંયા થોડીક આના વિશેની વધુ વિગત જોવા મળશે કે કઈ રીતની સહાય છે એ મળતી હોય છે। તો અહીંયા જોઈ શકો છો લખેલ છે જે ખાસ મિત્રો ચૂકવવા પાત્ર સહાયની અંદર જોઈ શકો છો 10,800 તમને 12 મહિનાના મળવાપાત્ર થતા હોય છે। હવે તમારે અરજી કરવા માટે અહીંયાથી આપણે ફરીથી બેક જઈશું। એના પછી જે છેલ્લો ઓપ્શન છે અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીશું। તો થોડીક વાર અહીંયા રાહ જોઈશું એટલે લોડિંગ થતી હોય છે આ વેબસાઇટ કારણ કે। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા માટેનું જે યોજના છે એની અંદર મિત્રો ખાસ છેલ્લી 17 તારીખ છે। એના પછી બાજુમાં સ્ક્રોલ કરશો એટલે અરજી કરવાનો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આ માટેનું ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો ઓપન થઈ જશે। અહીંયા જોઈ શકો છો મેં આ ફોર્મની અંદર પહેલેથી અરજી કરેલ છે એટલા માટે ઓપન નથી થતી, તમારે ઓપન થઈ જશે જેની અંદર તમારી સામાન્ય વિગતો ભરવાની છે। વિગતો ભર્યા પછી બેંક એકાઉન્ટ એડ કરવાનું છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ફાઇનલ સબમિટ આપવાનું છે। એના પછી તમારે પ્રિન્ટ લઈ લેવાની છે। જ્યારે તમારું ફોર્મ પાસ થશે એટલે મિત્રો અહીંયા બતાવી દેશે અને ફોર્મ જોવા માટે ખાસ અહીંયા 3 ડોટ પર સ્ક્રોલ કરવાનું અને અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ આવી જશે। તો આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। વધુ માહિતી માટે નીચે મોબાઈલ નંબર આપેલો છે જેના ઉપર સંપર્ક કરી શકો છો અને તમે ફોર્મ પણ ભરાવી શકો છો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।